અભ્યાસ કરીએ તે પહેલા આપણે ધોરણ 9 ની અંદર શેષ પ્રમેય તથા અવયવ પ્રમેય શીખીને આવ્યા છે। તો આ ભાગની અંદર શેષ પ્રમેય અને અવયવ પ્રમેય શું કહેવા માંગે છે, કારણ કે હવે પછી આપણે જે ભણીશું બહુપદીઓનો ભાગાકાર, એની અંદર કેટલાક દાખલામાં આનું જ્ઞાન હોવું જરૂરી છે। હું એક બહુપદી લઈ લઉં છું, દ્વિઘાત બહુપદી p of x, તો x વર્ગ વત્તા 2x ઓછા 35। હવે આના મારા અવયવ પાડવા છે, તો એક બાજુ હું અવયવ પાડું છું px ના અવયવો। આપણે વેકેશનની અંદર દ્વિઘાત બહુપદીના અવયવ શીખી ગયા છે। તો p of x છે આપણો x વર્ગ વત્તા 2x ઓછા 35, 7 પંચા 35, વચ્ચે વત્તા 2 લાવવાના છે, ડાયરેક્ટ અવયવ પાડીએ x વત્તા 7 અને x ઓછા 5। હવે આ બાજુ હું px ના શૂન્ય શોધી કાઢું છું। શૂન્ય બધાને શોધતા આવડે છે। કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા હોય તો તે બહુપદી બરાબર પહેલા શૂન્ય લઈ લેવું। આપણી જે બહુપદી છે x વર્ગ વત્તા 2x ઓછા 35 બરાબર 0। આના અવયવ પાડીએ x વત્તા 7, બીજા કૌંસમાં x ઓછા 5 બરાબર 0। આના બરાબર હું શૂન્ય લઈ લઉં તો x બરાબર -7, અથવા આના બરાબર શૂન્ય લઈ લઉં તો x બરાબર 5 આપણને મળે। તો એનો અર્થ એવો થયો px ના શૂન્યો જે છે, p of x ના શૂન્યો બહુપદીના, એ આપણને 2 મળે છે, -7 અને 5। એક વાતની નોંધ અહીંયા કરીએ, px નો એક શૂન્ય -7 છે, તો એનો અવયવ છે x + 7। +7 અને -7 એકબીજાની વિરોધી સંખ્યા છે, એ જ પ્રમાણે px નો એક શૂન્ય 5 છે, તો એનો એક અવયવ છે x - 5। હવે આપણે શેષ પ્રમેય સમજતા પહેલા, શેષ પ્રમેયમાં આની જરૂરિયાત હતી એટલે આપણે બતાવ્યું, પણ શેષ પ્રમેયમાં તમે બહુપદીનો ભાગાકાર ધોરણ 9 માં શીખી ગયા હતા, તો આપણે ત્રણેક ઉદાહરણ લઈશું ભાગાકારના। તો એમાં ભાજ્ય બહુપદી તરીકે હું આ લઈ લઉં છું। પહેલું ઉદાહરણ, તો ભાજ્ય બહુપદી તરીકે x વર્ગ વત્તા 2x ઓછા 35 લઈ લઉં છું। હવે એનો x વત્તા 3 વડે ભાગું છું। આ સુરેખ બહુપદી છે, આ p of x છે, તો p of x ને એક સુરેખ બહુપદી વડે ભાગું છું। આ તમે શીખીને આવ્યા છો। તો પહેલા કેટલા ભાગ ચાલે એ તમે 9મા ધોરણમાં શીખ્યા હતા। તો અહીંયા પહેલું પદ છે x નો વર્ગ, આનું પહેલું પદ છે x, તો અહીંયા તમે સાદુરૂપ આપો તો x આવે। એનો અર્થ એવો થયો કે x વડે ભાગ ચાલશે, તો x વડે આ બંને પદને ગુણાકાર કરો તો x વર્ગ પ્લસ 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 3x। પછી આપણે લોપ કરવા માટે ચિહ્નો બદલતા હતા, આનું ચિહ્ન માઈનસ કરીએ તો આનું ચિહ્ન પણ માઈનસ, આનો લોપ થયો, વત્તા 2x ઓછા 3x, એનો સાદુરૂપ થશે ઓછા x, ઉપરથી ઉતારું તો ઓછા 35। ફરીથી આપણે આ રીતે જોવા જઈએ તો આનું પ્રથમ પદ છે -x અને આનું છે x, સાદુરૂપ આવશે -x, તો -1 વડે ભાગ ચાલશે, તો -x નો ગુણાકાર આની સાથે કરીએ તો માઈનસ પ્લસ માઈનસ x, પછી માઈનસ પ્લસ માઈનસ 3 * 3। ફરીથી આ બંનેનો લોપ નહીં થાય એટલે આને પ્લસ કરીએ, આ પણ પ્લસ કરવું પડશે એટલે આ લોપ થઈ ગયો, તો ઓછા 35 વત્તા 3 એટલે ઓછા 32 થયા। એ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ લઈ લઈએ। બીજું આપણી જે બહુપદી છે x વર્ગ વત્તા 2x ઓછા 35, આપણે એને x ઓછા 5 વડે ભાગીએ, x ઓછા 5 વડે। તો હવે x વડે ભાગ ચાલશે, અહીંયા મેં સમજાવ્યું છે તે પ્રમાણે। હવે આનો ગુણાકાર સાથે કરીએ તો x વર્ગ ઓછા 5x, આ માઈનસ, આને પ્લસ કરીએ, આનો લોપ થયો। હવે 2x વત્તા 5x એટલે 7x થયા, ઓછા 35। 7x લાવવાના છે એટલે હવે વત્તા 7 વડે ભાગ 26, આ વત્તા 7 નો ગુણાકાર આની સાથે કરીએ તો 7x પ્લસ માઈનસ માઈનસ 7 * 5 = 35। ચિહ્નો આપણે બદલી કાઢીએ તો અહીંયા તમે જુઓ છો વત્તા 7x માઈનસ 7x ગયા, ઓછા 35 વત્તા 35 એટલે અહીંયા શેષ આપણને 0 મળે છે। px ને x વત્તા 3 વડે ભાગતા શેષ અહીંયા -32 મળે છે। આપણે p of x ને x ઓછા 5 વડે ભાગતા અહીંયા શેષ 0 મળે છે। એક ત્રીજું ઉદાહરણ લઈ લઈએ તો x વર્ગ વત્તા 2x ઓછા 35
આપણે x + 1 વડે ભાગ કરીએ. ભાગ ચાલશે અહીંયા પાછો x તો x2 + x આ બંને પ્લસ છે એટલે ચિહ્ન બદલી લોપ કરવા માટે અહીંયા પણ માઈનસ. તો 2x માંથી x એટલે x ઉપરથી ઉતારીએ -35. હવે અહીંયા x લાવવાના છે એટલે મિત્રો એક વડે ભાગ ચલાવીએ અહીંયા તો x + 1 માઈનસ માઈનસ તો આનો લોપ થશે -35 ઓછા 1 એટલે કે -36. તો અહીંયા તમે જોઈ શકો છો p ઓફ x ને x + 1 વડે ભાગતા શેષ મને મળે છે -36. હવે આપણે શેષ પ્રમેય પર આવીએ. તો આ જે શેષ છે મને બીજી રીતે શોધવું છે. તો અહીંયા આપણે સુરેખ બહુપદી વડે ભાગ્યો x + 3 તો +3 ની વિરુદ્ધ આપણે વિરોધી સંખ્યા લઈ લઈએ તો -3 મળે. તો હું p ઓફ -3 ની કિંમત શોધી કાઢું આના ઉપરથી. આપણી પાસે p ઓફ x અહીંયા છે તો p ઓફ -3 આપણે શોધે તો -3 નો વર્ગ વત્તા 2 ગુણ્યા -3 ઓછા 35. -3 નો વર્ગ એટલે 9 થયો ઓછા 6 ઓછા 35. હવે આમાંથી 9 માંથી 6 જાય એટલે 3 રહ્યા 3 ઓછા 35 એટલે ઓછા 32. તમે એ જોઈ શકો છો કે p ઓફ x ને x + 3 વડે ભાગતા શેષ આપણને -32 મળતા હતા. આ શેષ આપણે ભાગાકારની રીતે શોધ્યો, અહીંયા જુદી રીતે શોધ્યો. કેવી રીતે શોધ્યો? અહીંયા આપણે બહુપદીનું મૂલ્ય શોધ્યું છે p ઓફ -3. -3 કેવી રીતે લાવ્યા? +3 ની વિરોધી સંખ્યા એટલે -3. તો એ જ પ્રમાણે અહીંયા p ઓફ x ને x - 5 વડે ભાગ્યા છે તો કેટલી શેષ મળે? તો -5 ની વિરોધી એટલે 5. તો 5 માટે બહુપદીનું મૂલ્ય અહીંયા શોધીએ તો આની અંદર મૂકી દઈએ 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 5 ઓછા 35. તો 5 નો વર્ગ એટલે 25 વત્તા 10 ઓછા 35. તમે જુઓ છો 25 વત્તા 10 35 ઓછા 35 એટલે 0. તો અહીંયા શેષ 0 મળે છે. ફરીથી આ લઈ લઈએ. આપણે હવે x + 1 વડે ભાગ્યા px ને તો -36 શેષ મળ્યા. તો આ પ્રમાણે જોવા જઈએ તો આની વિરોધી સંખ્યા છે p ઓફ +1 ની -1 તો એના માટે બહુપદીનું મૂલ્ય શોધી કાઢીએ. તો જ્યાં x જગ્યા -1 મૂકી દઈએ તો -1 નો વર્ગ વત્તા 2 ગુણ્યા -1 ઓછા 35. -1 નો વર્ગ 1 ઓછા 2 ઓછા 35 ઓછા 37 વત્તા 1 એટલે ઓછા 36 થયા. તમે એ જોઈ શકો છો. તો આપણે ત્રણે ઉદાહરણમાં શેષ ભાગાકારની રીતે પણ શોધ્યો અને આ રીતે પણ શોધ્યો. તો આના પરથી અવયવ પ્રમેય શું, શેષ પ્રમેય શું બને? તો આપણે લખીએ અહીંયા શેષ પ્રમેય. આપણે જે બહુપદી અહીંયા px લીધી p ઓફ x એનો ઘાત 2 છે એટલે કે એક કે એનાથી વધારે ઘાતવાળી બહુપદી આપણે અહીંયા લઈએ છે તો અહીંયા લખીશ એક કે તેથી વધુ ઘાતવાળી બહુપદી p ઓફ x ને x - a વડે ભાગતા શેષ p ઓફ - a મળે છે. આ તમે નવમામાં શીખીને આવેલા હતા. તમારી ભાષામાં લખ્યું છે સમજ પડે એ માટે. એક કે તેથી વધુ ઘાતવાળી બહુપદી. તો અહીંયા આપણે જોયું p ઓફ x ને કેટલા વડે ભાગ્યા x + 3 તો શેષ કેટલી મળી? p ઓફ -3. તો અહીં એ લખ્યું છે એક કે તેથી વધુ ઘાતવાળી બહુપદી p ઓફ x ને x - a વડે ભાગતા શેષ p ઓફ a મળે છે. અહીંયા ભૂલ થઈ ગઈ, p ઓફ a મળે. એટલે કે આ જે સુરેખ બહુપદી છે એમાં -a ની વિરોધી સંખ્યા છે a. તો એટલાનું મૂલ્ય બહુપદીનું મૂલ્ય એ આપણને શેષ તરીકે મળે. ફરીથી એ જોઈએ px ને આપણે કેટલા વડે ભાગ્યા x - 5 તો કેટલી શેષ મળે? તો આની વિરોધી સંખ્યા p ઓફ 5 આપણે અહીંયા જોયું છે શેષ 0 મળે. અહીંયા પણ મળે છે શેષ. પછી એ જ પ્રમાણે ત્રીજો દાખલો આપણે જોયો p ઓફ x ને x + 1 વડે ભાગીએ કેટલી શેષ મળે? +1 ની વિરોધી -1 તો શેષ 36 અહીંયા મળ્યો તો -36 અહીંયા પણ -36 આપણને શેષ મળે છે. તો આ ત્રણ ઉદાહરણને તમે ધ્યાનમાં રાખો તો આ શેષ પ્રમેય તમને ખ્યાલ આવશે. હવે અવયવ પ્રમેય એના ઉપરથી લઈ લઈએ. અવયવ પ્રમેયને હું
અને તો જ જો તો અને તો જ તમે ભણીને આવ્યા છો x - a એ px નો એક અવયવ થાય. આને આપણે સમજી લઈએ. જો p of a 0 હોય, તમે અહીંયા જુઓ છો આ ત્રણમાંથી 0 વાળો એક જ છે, અહીંયા પદ મળે છે. તો p of 5 0 છે. હું અહીંયા લખું કે p of 5 0 છે. તો અને તો જ તો x - a એટલે કે આની વિરોધી, તો આની વિરોધી થઈ. તો અને તો જ x - 5 એ px નો એક અવયવ છે. તમે જુઓ છો તો p of 5 આપણને 0 મળે છે. તો x - 5 એ px નો અવયવ છે. તો અહીંયા આપણે જોયું હતું કે px ના બે અવયવ હતા, x + 7 અને x - 5. તો અહીંયા આપણે જોયું તે જ પ્રમાણે p of 5 આપણને 0 મળે છે. એનો અર્થ એવો થાય કે x - 5 એ px નો એક અવયવ છે. તો અહીંયા છે જ. બરાબર. હવે બીજા જે છે શૂન્ય થતા નથી. આ શૂન્ય થતો નથી, એનો અર્થ એવો થાય કે x + 3 એ px નો અવયવ નથી. અહીંયા પણ આ શેષ શૂન્ય થતો નથી, એટલે એનો અર્થ એવો થાય કે x + 1 એ px નો એક અવયવ નથી. હવે અહીંયા જો તો અને તો જ વાપરવાનું છે, એટલે એનો અર્થ એવો થાય કે x - 1 એ px નો અવયવ હોય તો p of a બરાબર 0 થાય. હવે એનો ઉપયોગ આપણે લઈ લઈએ. અહીંયા એક બીજો અવયવ છે x + 7 એ px નો એક અવયવ છે. એટલે એનો અર્થ એવો થાય કે p of -7 એ શૂન્ય મળવા જ જોઈએ. તો તમે p of -7 શોધશો તો તમને 0 મળશે ને મળશે. તો આનો ફરીથી અર્થ સમજી લઈએ. જો p of a બરાબર 0 હોય તો x - a એ px નો અવયવ છે, અને એનાથી પ્રતિપ્રમેય કે જો x - a એ px નો અવયવ હોય તો એનો અર્થ એવો થાય કે p of a 0 મળે. હવે આ જે શેષ પ્રમેયના અવયવ પ્રમેય છે, નોર્મલ નોમાં તમે ભણીને આવ્યા છો, એનો ઉપયોગ આપણે બહુપદીના ભાગાકાર શીખીશું ત્યાર પછીના સ્વાધ્યાયમાં એનો ઉપયોગ થશે. એટલે આનો તમારે